हाँ विद्यार्थी मित्रों, जय हिंद, नमस्ते। આજે ભૌતિક વિજ્ઞાન ભાગ 1 માં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા 30% કોર્સના ઘટાડા બાદ આપણે કેટલું ભણવાનું છે, કયા ટોપિકો જતા રહ્યા છે, કયા ટોપિકો હજી શેષ બચ્યા છે, કયા ન્યુમેરિકલ, કયા ઉદાહરણો અને કયા સ્વાધ્યાયના પ્રશ્નો ગયા છે તેની માહિતી આપણે ઓન સ્ક્રીન લેશું। તેના માટે 30% કોર્સના ઘટાડા બાદ તમને 2020-21માં કેટલી તૈયારી કરવાની રહેશે, ગુજરાત બોર્ડ અનુસાર ગુજરાત બોર્ડમાં કેટલા % નવા કોર્સની જાણકારી ગુજરાત બોર્ડ મુજબ તમને આપવામાં આવશે કે 30% કોર્સ કટ થયો છે તો કયો પોર્શન કટ થયો છે અને કયો ભાગ આપણા કોર્સમાં છે તેની આપણે સમજૂતી લેશું। તો તેના માટે સૌથી પહેલાં ચેપ્ટર 1 વિશે આપણે જાણકારી લઈએ, જે પ્રકરણ 1 વિદ્યુત ભાર અને ક્ષેત્રનું પ્રકરણ છે। તેની અંદર સૌથી પહેલાં 1.3 જે ટોપિક છે 1.3 નું ટોપિક છે વાહક અને અવાહકો, કંડક્ટર અને ઇન્સ્યુલેટર। એ કોર્સ આપણા માંથી નીકળી ગયો છે, જેને તમને કોઈ તૈયાર કરવાની જરૂર નથી, તે પરીક્ષામાં પૂછાશે નહીં। ત્યારબાદ તમારી પાસે આગળ છે ટોપિક 1.4 પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું, ચાર્જિંગ બાય ઇન્ડક્શન, એ પણ કોર્સમાંથી જતું રહ્યું છે। એટલે ચેપ્ટર 1 માંથી 1.3 અને 1.4ના બે જે ટોપિક છે વાહક અને અવાહકો, પ્રેરણ દ્વારા વિદ્યુત ભાર કરવું, તે બંને ટોપિકો જતા રહ્યા છે, એટલે આપણે ક્રોસ જ લગાવી દીધું છે। ત્યારબાદ ઉદાહરણ નંબર 1.1 જે સબ્જેક્ટિવ ઉદાહરણ હતું, અને આ ઉદાહરણ ઓમે પરીક્ષામાં નહોતું આવતું, પણ તમારી સુવિધા માટે ગુજરાત બોર્ડે હટાવી દીધું છે। ઉદાહરણ નંબર 1.1 જે આપણા કોર્સમાંથી જતું રહ્યું છે, સબ્જેક્ટિવ છે। એક વાતની ખાસ માહિતી આપી દઉં કે ગુજરાત બોર્ડમાંથી યદિ કોઈ ટોપિક ડિલીટ ઓમિટ થયું છે તો તે જી નીટમાં અસ્તિત્વ ધરાવે છે। જી નીટમાંથી ઓમિટ થશે કે નહીં થાય એ આવતા સમયમાં, ટૂંક સમયમાં આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જાણકારી પ્રાપ્ત થશે। એટલે જે જી નીટની તૈયારી કરે છે સિન્સિયર વિદ્યાર્થીઓ છે તે આ ટોપિકની માહિતી જરૂર રાખજો, પણ બોર્ડની તૈયારીમાંથી આ પોઈન્ટોને ઓમિટ કરી દેશો, જેથી તમારા રિઝલ્ટ સારું આવી શકે। ત્યારબાદ ઉદાહરણ નંબર 1.5 એ પણ એક પ્રકારનો સબ્જેક્ટિવ ઉદાહરણ છે અને તે પણ પરીક્ષામાં નહીં પૂછાય, એટલે આપણે અત્યારના ટોપિક નંબર 1.1માં ઉદાહરણ નંબર 1.1, 1.5 અને 1.13 નથી, જે આપણે આગળ જોશું। ત્યારબાદ આપણું ટોપિક આવે છે 1.15.3 સમાન રીતે વિદ્યુત ભારત પાતળી ગોળાકાર કવચના લીધે વિદ્યુત ક્ષેત્ર। આમ તો આ ટોપિક ખૂબ આઈએમપી હતું અને કોમ્પ્લિકેટેડ હતું, એટલે આ જો ટોપિક ઓમિટ થયું છે તો તમારા માટે સારી વસ્તુ કહેવાય કે ટોપિક નંબર ફરીથી યાદ રાખી લો, 1.15.3 સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચના લીધે વિદ્યુત ક્ષેત્ર જે બને છે, યુનિફોર્મલી ચાર્જ થિન સ્પેરિકલ શેપ, જે ટોપિક આ જે ડાયગ્રામ વાળો પોર્શન છે એ પોર્શનની બાજુનું આપણું કમ્પ્લીટ ઉડી ગયું છે। સમાન રીતે ટોપિક છે 1.15.3 જે આપણા કોર્સમાંથી ઉડી ગયું છે। ત્યારબાદ એ આખું ટોપિક ઉડી જ ગયું છે। ત્યારબાદ ઉદાહરણ નંબર 1.13 સુધી તમારું ઉડી ગયું છે, એટલે ખાસ ધ્યાન રાખો કે ઉદાહરણ નંબર 1.1, 1.5 અને 1.13 ઉડી ગયું છે। અને ત્યારબાદ આ ટોપિક બાદ ઉદાહરણ 1.13 કમ્પ્લીટ એના સોલ્યુશન સાથે કેન્સલ છે, એના બધાય મુદ્દાઓ 1, 2, 3 ઓમિટેડ છે। સ્વાધ્યાયનો પ્રશ્ન 1.12 જે ઉપર છે, જેના ભાગ એ અને બી આવે છે, એક મિનિટ, ઉપર છે સ્વાધ્યાય ઉપરની તરફ, એક મિનિટ, આ 1.13 અને એની ઉપરનો 1.12 જે સ્વાધ્યાયનો દાખલો છે એ કેન્સલ છે। 1.12 સ્વાધ્યાયનો દાખલો કેન્સલ છે। 1.13 તમારી પાસે કોર્સમાં જે 1.12 કેન્સલ છે।
ત્યારબાદ 1.25થી બધાય દાખલાઓ તમારા કોર્સમાં જે 1.25થી 1.13 વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. આમ તો બોર્ડમાં વધારાના સ્વાધ્યાયના દાખલા નહોતા પૂછાતા, અનઓફિશિયલી વધારાના દાખલા નહોતા પૂછાતા, પણ હવેથી લગભગ બધાય સ્વાધ્યાયમાં, બધાય ચેપ્ટરમાં વધારાના સ્વાધ્યાયના જે દાખલાઓ છે બધાય ઓમિટ કીધા છે. એટલે ચેપ્ટર નંબર 1માં 1.25થી લઈને 1.25, 1.12, 1.25થી આખું વધારાના જે દાખલા છે 1.34 સુધી એ બધાય આપણા કેન્સલ થઈ ગયા છે 1.34 સુધી. એક વખત હું ફરીથી રિપીટ કરું છું તમારી પાસે બોલીને, જેથી આપને ખ્યાલ રહીએ. બાદ કરેલા મુદ્દા ચેપ્ટર 1માં 1.3 વાહકો અને અવાહકો, બીજું પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું જે સેલ માટે છે. સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચના લીધે બનતું વિદ્યુતીય ક્ષેત્ર નથી. ઉદાહરણ નંબર 1.1, 1.5 અને 1.13 નથી. અને વધારાના દાખલા વત્તા સ્વાધ્યાયમાં 1.12 એ આપણા કોર્સમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 2 પર જશું. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશેનું જે ચેપ્ટર છે એનામાં બાદ બાકી થયેલા મુદ્દાઓ સૌથી પહેલા મુદ્દા નંબર 2.9 આવશે. 2.9 સુવાહકોનું સ્થિત વિદ્યુત સ્થિતિશાસ્ત્ર. 2.9 નો જે આખો કોન્સેપ્ટ છે 2.9થી સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર, તે મુદ્દા આપણામાંથી હટાવી દેવામાં આવ્યા છે. એટલે એને કેન્સલમાંનું આખું સુવાહકોની અંદરના ભાગમાં વિદ્યુતીય ક્ષેત્ર એ પણ સુવાહક સમગ્ર ઘટના ડિલીટ થશે. બધાય મુદ્દાઓ, આ પણ મુદ્દો ડિલીટ થશે. 2.9 આખું ડિલીટ થશે અહીંયા સુધી. 2.9 ડિલીટ થયા બાદ ઉદાહરણ નંબર 2.7, 2.9 આખું ડિલીટ છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 2.7 જેના ABCD બધાય ભાગો આપણા ડિલીટ થયેલા છે. અને ત્યારબાદ સ્વાધ્યાય વધારાના દાખલાઓ બધાય કેન્સલ છે. વધારાના દાખલાઓનું લિમિટ છે 2.12થી 2.38. તો દોસ્તો એટલું ખાસ ધ્યાન રાખજો કે વધારાના દાખલા જે છે, વધારાના સ્વાધ્યાયના જે દાખલા છે અમે નહોતા પૂછાતા અને તમને કોરોનાની લોલીપોપ આપવામાં આવી છે કે અમે 30% કોર્સ ડિલીટ કર્યો. જનરલી વધારાના પ્રશ્નો તો અમે ડિલીટ જ હતા, અનઓફિશિયલી હતા. હવે ઓફિશિયલી ડિલીટ થયા છે, તો તે મુજબ તમે તૈયારી કરજો. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 પર જશું. પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત. પ્રવાહ વિદ્યુત એક GNETના હિસાબે બહુ અતિ IMP ટોપિક છે. એનામાં સૌથી પહેલો જે મુદ્દો આપણો ડિલીટ થયો છે એ 3.7 છે. 3.7, 3.6, 3.7 જે જુદા જુદા દ્રવ્યોના અવરોધકતા. જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા ભલે ગુજરાત બોર્ડે ડિલીટ કરી હોય, પણ વિદ્યાર્થી મિત્રો જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા પર પ્રશ્ન આવ્યો હતો. આજ NEET 2020-20માં પ્રશ્ન આવ્યો તો જુદા જુદા દ્રવ્યની અવરોધકતા. એ આખું ટોપિક આપણા માટે કટ થયેલું છે, આ કેન્સલ થયેલું છે. એક મિનિટ, ટેબલ સેજ નીચે આપણે જોઈએ. આ જે ટેબલ 3.1 છે એ તમને બતાવી દઉં કે GNET માટે અગત્યનો છે. ત્યાં જો સેજ આપણે સ્ક્રીન ઉપર કરીએ તો આ જે છે અવાહકો વિશે આ જે પોઈન્ટ છે, નેગેટિવ અવાહકતા ઉપર NEET 2020માં પ્રશ્ન આવ્યો તો, આ કોષ્ટકથી પ્રશ્ન આવ્યો તો. એટલે NEET G માટે જરૂરી મુદ્દો છે, ધ્યાન રાખજો. 2020 NEET જે હમણાં NEET ગઈ એનામાં આ કોલમ પરથી પ્રશ્ન હતો. પણ આપણે બોર્ડની ચર્ચા કરી છે, જેથી આપણે આગળ વધશું. ત્યારબાદ 3.12 મુદ્દો આપણો કેન્સલ થાય છે. 3.12 કોષના શ્રેણી અને સમાંતર, સેલોના શ્રેણી અને સમાંતર જોડાણ આખું ટોપિક હટાવી દેવામાં આવ્યું છે.
3.12 મુદ્દો 3.12 કોષના શ્રેણી અને સમાંતર જોડાણના જે મુદ્દાઓ છે એ આખા ડિલીટ કરી દેવામાં આવ્યા છે. એ મુદ્દાઓ તમને તૈયાર કરવાના નથી. આ શ્રેણી સમાંતરના જે જોડાણોના સૂત્રો છે એ બધાય કેન્સલ થઈ ગયા. પણ ખાસ ધ્યાન રાખજો, આ પેજ ઉપર કિર્ચોફનો નિયમ જે છે એ કોર્સમાં છે અને તે આવશે. આઈએમપી જે આના પછીની જે સિરીઝ આવશે તેનામાં આઈએમપી ક્વેશ્ચન અને તેના સોલ્યુશન લઈને આવશું. સેલોના શ્રેણી અને સમાંતર જોડાણ બાદ કિર્ચોફનો નિયમ તમારા કોર્સમાં છે એટલે ગ્રીન ટીક છે અને વિશેષ રૂપથી તમે તૈયાર કરજો. અને ત્યારબાદ સ્વાધ્યાયના જે દાખલા જે 3.16 થી 3.23 સુધી ડિલીટ કરવામાં આવે છે. 3.16 સ્વાધ્યાયનો દાખલો 3.16 થી 3.23 સુધી દાખલાઓ ડિલીટ કરવામાં આવ્યા છે. એટલે વધારાના દાખલાઓ જેટલા છે એ હંમેશા શું થાય છે? કેન્સલ. ધ્યાન રાખજો, ફરીથી બતાવી દઉં તમને. 3.16 નંબરનો જે 3.16 નંબરનો જે છે એક તમારે પ્રશ્ન કેન્સલ છે. 3.16 થી લઈ ને 3.23 સુધી બધાય પ્રશ્નો તમારા ડિલીટેડ છે. 3.23 સુધી બધાય પ્રશ્નો તમારા ક્રોસમાં ડિલીટ છે. અને આ જ PDF તમને લિંકમાં મળી જશે જેથી તમે આરામથી ઉપયોગિતા સાથે જોઈ શકશો. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 4 પર જઈએ. ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ. આનામાં એક જ ચીજ કેન્સલ થઈ છે. 4.2.2 જેને કહેવાશે સાયક્લોટ્રોન. બહુ મસ્ત મજાનું ટોપિક હતું. આ ઇઝી ટોપિક હતું જેને ડિલીટ કરવામાં આવ્યું છે. 2.2 સાયક્લોટ્રોન એની આખી સમજૂતી ડિલીટ કરવામાં આવી છે. ઓકે, આખી સમજૂતી તેની ડિલીટ કરવામાં. 4.2 ટોપિક આખું સાયક્લોટ્રોનની સમજૂતી, એના વ્યવહાર, એના સૂત્રો અને તેના સૂત્રો પર આધારિત એ બધાએ ઓમિટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 4.4 ઉદાહરણ નંબર 4.4 જે સાયક્લોટ્રોનની મદદની એટલે સાયક્લોટ્રોનથી રિલેટેડ જે પ્રશ્ન છે એ કેન્સલ કરવામાં આવે છે. ત્યારબાદ સ્વાધ્યાયના 14.4 થી બાકી બધાય પ્રશ્નો રહેશે. માત્ર સ્વાધ્યાયના 4.14 થી 4.28 એટલે પાછી રિવર્સ કરીએ થોડીક આપણે. આ જે છે એટલે ફરીથી તમને કોરોનાની લોલીપોપ વધારાના સ્વાધ્યાયના દાખલા છે જે ડિલીટ કરવામાં આવ્યા છે. પાછું એ જ વાક્ય, વધારાના સ્વાધ્યાયના દાખલામાંથી પ્રશ્નો જનરલી સામાન્ય રૂપે નહોતા પૂછાતા પણ અહીંયા ઓફિશિયલી અનાઉન્સમેન્ટ થયું છે એટલે 4.14 થી રેસ્ટ ઓફ બધાય વધારાના દાખલા છે એ ઓમિટેડ છે, કેન્સલ છે. ઠીક છે. ત્યારબાદ આપણું નેક્સ્ટ ટોપિક ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. આનામાંથી ઘણા બધા ટોપિકો ડિલીટ કરવામાં આવ્યા છે. એ એક સારી વસ્તુ છે. આનામાં ડિલીટેડ ટોપિક છે 5.2.2 5.2.2 સોલેનોઇડના સમતુલ્ય ગજિયા ચુંબક. સોલેનોઇડ અને ગજિયા ચુંબક નહીં પણ સોલેનોઇડને સમતુલ્ય રૂપે ગજિયા ચુંબક. ધ્યાન રાખજો, સોલેનોઇડને નથી ઓમિટ કર્યું. સોલેનોઇડ અને ગજિયા ચુંબકની જે કમ્પેરિઝન હતી, સોલેનોઇડ ગજિયા ચુંબક તરીકે જે વ્યવહાર કરે છે તે ટોપિક ઓમિટેડ કર્યું છે, સોલેનોઇડને ઓમિટ નથી કર્યું. તો ખાસ ધ્યાન રાખજો. 5.2.2 સોલેનોઇડને સમતુલ્ય ગજિયા ચુંબક એ ટોપિક ઓમિટ કર્યું છે, સોલેનોઇડને ઓમિટ નથી કર્યું. ત્યારબાદ તમારું ટોપિક આવશે 5.2.3. આખું ટોપિક નીચે આપણે એક ટોપિક નીકળી ગયું. 5.2.3 નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દ્વિધ્રુવી ડાયપોલ. એટલે ચુંબકીય ક્ષેત્રમાં જો ડાયપોલ મૂકવામાં આવે ત્યારે ડાયપોલનો જે વ્યવહાર હતો, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દ્વિધ્રુવીય ડાયપોલ, જેને ઇંગ્લિશમાં કહેશું ધ ડાયપોલ ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, અને એનાથી રિલેટેડ જે પણ કેલ્ક્યુલેશન્સ હતી, આખું ટોપિક 5.2.3 ને ડિલીટ કરવામાં આવ્યું છે. એ તમે જોઈ શકો છો થોડુંક નીચે. આ જે સૂત્રો હતા T = 2π√a આખું એની સ્થિતિ ઉર્જા, U = -mb, એ આખું ટોપિક જતું રહ્યું છે. અને ત્યારબાદ
ઉદાહરણ નંબર 5.1 કેન્સલ છે, કેમ કે એને સોલેનોઇડના સૂત્રો વાપર્યા છે, એટલે ઉદાહરણ નંબર 5.1 ને ડિલીટ કરવામાં આવ્યું છે. ઉદાહરણ 5.1 થી 5.2 પણ ડિલીટ છે. 5.1 થી 5.5 સુધી 5.1 થી 5.5 સુધી એટલે 5.2 પણ ડિલીટેડ છે, 5.3 પણ ડિલીટેડ છે, અને ત્યારબાદ 5.3 પછી 4 પછી આવશે. ત્યારબાદ જે ટોપિક ડિલીટ કરવામાં આ તો ટોપિક છે 5.2.4 છે, 3 આખું ડિલીટ છે. ત્યારબાદ 5.5 5.4 ન્યુમેરિકલ પણ ડિલીટ છે, ગજિયા ચુંબક પર આધારિત છે, અને ત્યારબાદ 5.5 પણ આપણો ન્યુમેરિકલ ડિલીટ છે. એટલે કહી શકો કે આ ચેપ્ટરના ઘણા બધા ન્યુમેરિકલો ઉડાડ્યા છે, અને એ સારી વસ્તુ છે. 5.1 5.2 5.3 5.4 અને 5.5 ડિલીટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ ઉદાહરણ 5.11 જે હશે, ઉદાહરણ 5.11 5.6 ટોપિક પણ ડિલીટ છે. પહેલાં જે લાઇનથી આવે છે એ આપણે જોતા જઈએ. 5.6 દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો. ધ્યાન રાખજો, દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો જેનામાં ડાઈ, પેરા અને ફેરો હતા, તો 2 હટાવી દીધા છે અને 2 રાખ્યા છે. 5.6 આખું કમ્પ્લીટ ઉડાડી દીધું છે. દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો, ઠીક છે. દ્રવ્યના ચુંબકીય ગુણધર્મોમાં 5.6.1 ઉભા રહેજો. 5.6.1 ડાયામેગ્નેટિક 3 પદાર્થ હોય છે, ડાય, પેરા અને ફેરો. તો ડાય અને પેરા મેગ્નેટિઝમ પદાર્થ હટાવી દીધા છે, માત્ર ફેરો રાખવામાં આવ્યા છે. 5.6.1 ડાયામેગ્નેટિઝમ હટી ગયું છે, ડાયાલાલ જતા રહ્યા છે સાહેબ. એના પછી 5.6.2 પેરામેગ્નેટિઝમ પણ કોર્સમાંથી જતી રહ્યું છે. માત્ર ને માત્ર અચ્છા, પેરામેગ્નેટિઝમનું ટોપિક ખૂબ લાંબુ છે, એનામાં ક્યુરીનો લો આવે છે, એ પણ નથી આનામાં, પણ ફેરોમેગ્નેટિઝમમાં આવી જશે. જો સેજ નીચે જાઓ, સેજ નીચે આ પણ જે છે C = μ0/T ક્યુરીનો જે નિયમ છે, ક્યુરીનું તાપમાન એ જતું રહ્યું છે. પણ નીચે ખાસ ધ્યાન રાખજો, 5.6.3 ફેરોમેગ્નેટિઝમ કોર્સમાં રાખેલું છે. એટલે ચુંબકીય પદાર્થમાં ડાય, પેરા અને ફેરો, તો ડાય અને પેરા મેગ્નેટિઝમ જતું રહ્યું છે. ફેરોમેગ્નેટિઝમ તમારા કોર્સમાં છે, એટલે એને ગ્રીન ટીક સાથે રાખવામાં આવ્યું છે, અને આ ટોપિક તમારા માટે IMP થાય છે. ઉદાહરણ 5.8 થી 5.5 બાદ 5.11 પણ આપણા કોર્સમાં નથી. એટલે ઉદાહરણ તમારી પાસે 5.1 5.2 5.3 5.4 5.5 અને 5.11 ઉદાહરણો આપણા કોર્સમાં નથી. સ્વાધ્યાયમાં 5.3 થી 5.25 સુધીના એક કોર્સ નથી. સ્વાધ્યાયના દાખલા 5.3 5.4 થી માંડીને 5.25 સુધી એકે પ્રશ્નો નથી. એટલે આનામાં ખાસા ન્યુમેરિકલો તમારા ઉડાડી દેવામાં આવ્યા છે. સ્વાધ્યાયના જે દાખલા છે 5.3 થી 5.25 બધાએ ઉડાડી નાખ્યા છે. એટલે 5.1 સ્વાધ્યાયનો, 5.2 સ્વાધ્યાયમાં છે, બાકી 3 થી 25 સુધી બધાએ જય હિન્દ નમસ્તે થઈ ગયા છે. ચલો નેક્સ્ટ આપણી પાસે છે પ્રકરણ નંબર 6 ચુંબકીય પ્રેરણ. ખૂબ નાનું ચેપ્ટર, જેનામાંથી સ્થાનાંતરણ પ્રવાહ, ઉભા રહેજો, ચુંબકીય પ્રેરણ એક નાનું, બીજા જ કરતાં નાનું છે, જેનામાં ફેરાડે અને હેનરીના પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ફેરાડે અને હેનરીના પ્રયોગો જતા રહ્યા છે, નિયમો નથી ગયા. ફેરાડેનો નિયમ કોર્સમાં છે, ફેરાડે અને હેનરીના પ્રયોગો કોર્સમાં નથી. એટલે 6.2નો કન્ટેન્ટ નથી, એના સિવાય ક્યાંય ફેરાડે આવતો હોય તો તે છે. અને ફેરાડેનો નિયમ, લેન્ઝનો નિયમ, બધાય નિયમો છે, ખાલી તેના પ્રયોગ, એક્સપેરિમેન્ટ જે હતા એ નથી. અને અમે આ પ્રશ્ન કોઈ વર્ષો સુધી પૂછાણા પણ નથી. અત્યાર સુધીના બોર્ડના રેકોર્ડમાં ફેરાડેનો નિયમ જરૂર આવ્યો છે, પણ ફેરાડેના પ્રયોગનું વર્ણન નથી આવ્યું. એટલે ખાસ ગ્રીન ટીક કરીને તમને બતાવ્યું છે 6.4 ફેરાડેના પ્રેરણનો નિયમ એ કોર્સમાં છે. ફેરાડેનો પ્રયોગ કોર્સમાં નથી, પણ ફેરાડેનો નિયમ આપણા કોર્સમાં છે. અને આ એક પ્રકારનો IMP ટોપિક છે, એટલે આને તૈયાર જરૂર કરજો. 6.4 બાદ
ઘુમરી પ્રવાહ એડી કરંટનું આખું ટોપિક જતી રહ્યું છે. એડી કરંટ જો રહે તો આની એપ્લિકેશનો જરૂર પૂછાત પરીક્ષામાં, અને ઘણી વખત પૂછાણી છે, પણ એડી પ્રવાહનો 6.8 આખો કોન્સેપ્ટ આપણા કોર્સમાં નથી. એટલે એડી પ્રવાહ અને એના સંબંધિત ન્યુમેરિકલ તો હતા જ નહીં, પણ તેના એપ્લિકેશનો આપણા કોર્સમાંથી જતા રહ્યા છે. અને ત્યારબાદ વધારાના પ્રશ્નો બધાય ઓમિટેડ હોય છે, અને આ ચેપ્ટરમાં પણ વધારાના પ્રશ્નો દરેક ઓમિટેડ છે. સ્વાધ્યાયના કોઈ પણ દાખલા આનામાંથી ઓમિટેડ નથી. સ્વાધ્યાયના 6.11 થી 6.17 સુધીના જે તમારા વધારાના પ્રશ્નો છે તે ઓમિટેડ છે. 6.17 સુધીના બધાય પ્રશ્નો ઓમિટેડ છે, ક્રોસ લગાવેલું છે. ત્યારબાદ પ્રત્યાવર્તી પ્રવાહ, એસી કરંટ, એસી પ્રવાહમાં માત્ર એક જ ટોપિક ઉડાડ્યું છે, અને 7.7 છે પાવર ફેક્ટર. એના સિવાય બધાય ટોપિકો રાખ્યા છે. એસી 7.7 એસી પરિપથમાં પાવર ફેક્ટર ઇન એસી સર્કિટ એ આપણા કોર્સમાં નથી. અને એનાથી સંબંધિત જે ન્યુમેરિકલ છે એ કાળજીપૂર્વક તમે જોજો. 7.7 કમ્પ્લીટ નથી, આખો પ્રશ્ન નથી. ત્યારબાદ 7.8 से जूम 7.8 આપણા કોર્સમાં છે, જેના એ અને બી પાર્ટ આપણા કોર્સમાં રહેશે, પણ સી અને ડી પાર્ટ જે અહીંયાથી રબ કરી નાખ્યા છે તે નથી. આખો ન્યુમેરિકલ નથી એવું નથી. અહીંયા તમારી પાસે 7.8 ન્યુમેરિકલ આવી શકે, તેના એ પાથ ઇમ્પિડન્સ પૂછવામાં આવશે, સ્ત્રોતમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત પૂછવામાં આવશે. બાકીના બે મુદ્દા જે પાવર ફેક્ટરથી રિલેટેડ હતા, સી અને ડી, માત્ર 2 પોઈન્ટને ડિલીટ કર્યા છે, જે નેક્સ્ટ પેજ ઉપર જેના સોલ્યુશનમાં પણ આપને બતાવ્યા છે. બી સુધી પ્રિપેર કરવાના છે, સી અને ડી આપણા ઓમિટેડ છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 7.9, સેજ નીચે ઉદાહરણ 7.9 આપણા કોર્સમાં પૂરેપૂરું નથી, કેમ કે આનામાં અમુક પ્રશ્ન એવા છે કે જેના અમુક ટોપિકો ઇન્ક્લુડ છે, અમુક ભાગ ઇન્ક્લુડ છે, જેમ સ્વાધ્યાયના પ્રશ્ન. આના બાદ આપણે સ્વાધ્યાયના પ્રશ્ન ઉપર જઈએ તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન કોર્સમાં આવી શકે, પહેલા પ્રશ્નનો એ પાર્ટ આવી શકે, પણ એનો બી પાર્ટ આપણા કોર્સમાં નથી. એટલે અહીંયા થોડીક વિશેષ કાળજીપૂર્વક ધ્યાનથી જોજો. 7.5 આખું નથી કોર્સમાં. 7 જે છે એ તો છે, નથી એની ચર્ચા ચાલી રહી છે. ત્યારબાદ આપણી પાસે 7.9 એ પણ પૂરું નથી, કેમ કે આનામાં પાવર વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે. અને ત્યારબાદ વધારાના એકે પણ દાખલા આનામાં નથી. સ્વાધ્યાયના વધારાના દાખલા બધે ઉડાડી નાખવામાં આવે છે. ત્યારબાદ આપણું સૌથી નાનું ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો, જેનામાં સ્થાનાંતરણ પ્રવાહ બિલકુલ ઉડાડી નાખવામાં આવ્યો છે. સ્થાનાંતરણ પ્રવાહ આની પહેલા કોર્સમાં હતું, પણ આજ સુધી ગુજરાત બોર્ડમાં આ ટોપિક પરથી કોઈ દાડો પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી. જી નીટમાં આવ્યો હશે, પણ ગુજરાત બોર્ડમાં આ પ્રશ્ન પૂછવામાં નથી આવ્યો. તો સ્થાનાંતરણ પ્રવાહ ખૂબ લાંબો હશે, તેના દરેક બિંદુ આપણે ઉડાડી નાખવાના છે, તે કોર્સમાં નથી. અહીંયા સુધી આપણે જે ટેબલ છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 8.1 પણ આપણા કોર્સમાં નથી, કેમ કે એ સ્થાનાંતરણ પ્રવાહથી સંબંધિત છે, એટલે એ પણ કોર્સમાં દરેક વસ્તુ કોર્સમાં છે. ઉદાહરણ 8.1 સ્વાધ્યાયનો દાખલો નથી, 8.1 નથી, 8.2 પણ નથી, કેમ કે એ સ્થાનાંતરણ પ્રવાહથી સંબંધિત છે. ત્યારબાદ બધે 8.10 નથી, 8.10 નથી, અને વધારાના દાખલા તો ઓમે હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ રીતે ખ્યાલ આવી ગયો કે ફિઝિક્સમાં કયા મુદ્દાઓ હટ્યા છે. હવે સેકન્ડ પાર્ટ આપણે જલ્દી લોન્ચ કરશું, તેનામાં સેકન્ડ પાર્ટ વિશે માહિતી આપવામાં આવશે. પહેલા પાર્ટમાં ખાસ રિપીટ કરી દઉં, પહેલા પાર્ટમાં ઓમિટેડ કન્ટેન્ટ એટલું વધારે નથી, ખાલી સાયક્લોટ્રોન અને ચુંબકત્વ પદાર્થ પેરા, ડાઈ અને પેરા એ થોડાક કામના હતા, અને એડી પ્રવાહ 3 કામની વસ્તુ, વિદ્યુત સેલોનું શ્રેણી અને સમાંતર જોડાણ, આ 4 કામની વસ્તુઓ હટાવી દીધી છે. બાકી જનરલી જે વસ્તુ હટાવી છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલી આઈએમપી પણ નથી. પણ જે પણ રાહત મળી તે રાહત બાદ હવે તમને કયા કોર્સની તૈયારી કરવાની છે તે વિશે આપ જાણી શક્યા છો.
હવે તે કોર્સમાં આઈએમપી કયા પ્રશ્નો હશે તેના માટે અમે જલ્દી ही એક વિડીયોને લોન્ચ કરશું. નેક્સ્ટ પાર્ટમાં આપણે સેકન્ડ પાર્ટમાં ઓમિટેડ કન્ટેન્ટની ચર્ચા કરશું. ત્યાં સુધી જય હિન્દ, નમસ્તે.